દિવસે ને દિવસે ગુનાનું હબ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। પુણેના એક કોલ સેન્ટરમાં કામ કરતા યુવકે એક કંપનીના પાર્કિંગમાં સહકર્મી યુવતીની નિર્મમ હત્યા કરી નાખી હતી અને હત્યાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે। વિડીયોમાં જોવા મળે છે કે યુવતી જમીન ઉપર બેઠી છે અને યુવક તેના ઉપર છરી વડે હુમલો કરી રહ્યો છે। તો આ દરમિયાન ઘણા લોકો પણ ત્યાં ઊભા જોવા મળે છે, પરંતુ યુવકને કોઈ પણ અટકાવતું નથી। યુવક જ્યારે છરી ફેંકીને જવા લાગ્યો ત્યારે લોકો આગળ વધીને તેને રોકે છે। કેટલાક લોકોએ તેને માર પણ માર્યો હતો। તો સમગ્ર મામલે આરોપીનું નિવેદન પણ સામે આવ્યું છે। આરોપીએ એવો દાવો કર્યો છે કે યુવતીએ તેની પાસેથી ઉછીના પૈસા લીધા હતા અને ત્યારબાદ પૈસા પરત કરવાની ના પાડી હતી। આરોપી યુવકનું નામ કૃષ્ણા કનોજા છે અને તેની ઉંમર 30 વર્ષ છે। તે યરવડા સ્થિત એક બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ કંપનીમાં એકાઉન્ટન્ટ છે। તેને જણાવ્યું છે કે તેની સહકર્મી શુભદા કોદારે ઉંમર વર્ષ 28 છે। તેની પાસેથી ઘણી વખત પૈસા ઉછીના લીધા હતા અને તેને કહ્યું કે મહિલાએ કહ્યું હતું કે તેના પિતા બીમાર છે, તેમની સારવાર માટે પૈસાની જરૂર છે। જ્યારે તેણે શુભદાને પૈસા પરત કરવાનું કહ્યું ત્યારે શુભદાએ તેના પિતાની સ્થિતિને ટાંકીને પૈસા પરત કરવાનો ઇનકાર કરી દીધો હતો। આ પછી કનોજા તેના ગામ ગયો અને સત્ય જાણ્યું। તેને ખબર પડી કે યુવતીના પિતા સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમને કોઈ જ પ્રકારની તકલીફ નથી। જે બાદ કૃષ્ણાએ શુભદાને તેની ઓફિસના પાર્કિંગ એરિયામાં બોલાવી તેની સાથે આ બાબતે વાત કરી અને તેના પૈસા પરત માંગ્યા હતા। શુભદાએ પૈસા પરત કરવાનો ઇનકાર કર્યો, જેના કારણે જ બંને વચ્ચે દલીલ થઈ અને ગુસ્સે ભરાયેલ કૃષ્ણાએ તેને રસોડામાં વપરાતી છરી વડે મારી નાખી। યુવતીને ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી। પોલીસે હાલ આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે। પળે પળના સમાચાર માટે ન્યૂઝ ફોર ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।